નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત, ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. ગઈકાલે આ ચેપ્ટરમાં આપણે નવી શરૂઆત કરી હતી કે જ્યારે બે સમાંતર રેખાઓ આપેલી હોય અને એની એક છેદિકા આપેલી હોય ત્યારે એ છેદિકા દ્વારા એ બે સમાંતર રેખાઓ સાથે અમુક પ્રકારના ખૂણા બને છે. એક તો અનુકોણો બને છે, જેને આપણે એફ પેટર્નમાં કહીએ છીએ. એ અનુકોણોની જોડ સમાન હોય જો સમાંતર રેખાઓ હોય તો. બીજી વાત કરીએ યુગ્મકોણ. યુગ્મકોણ એટલે ઝેડ, કે જો સમાંતર રેખાઓ હોય, એની છેદિકા આપેલી હોય તો તેના દ્વારા બનતા યુગ્મકોણો છે એ પણ સમાન હોય. પેટર્ન હતી ઝેડ. અને ત્રીજું હતું અંતઃકોણો. અંતઃકોણો એટલે પેટર્ન હતી સી, કે કોઈ પણ બે સમાંતર રેખાઓ આપેલી હોય, એની એક છેદિકા આપેલી હોય, તેના જે અંતઃકોણો હોય એ એકબીજાને પૂરક હોય, એટલે કે બંનેનો સરવાળો 180 અંશ થાય. અને છેલ્લી થિયરી આપણે ભણ્યા હતા કે જો એક રેખા પહેલી અને બીજી રેખા એકબીજાને સમાંતર હોય અને કોઈ ત્રીજી રેખા બનાવવામાં આવે કે જે પહેલી રેખાને સમાંતર છે, તો એ ત્રીજી રેખા બીજી રેખાને પણ સમાંતર હોય. ને એક રેખાને સમાંતર હોય તો બીજી રેખાને પણ સમાંતર હોય. આ વાત આપણે કરી ગયા. એના એ થિયરીના આધારિત ઉદાહરણ પણ આપણે ગઈકાલે ભણ્યા. ગઈકાલે જે મેં તમને હોમવર્કમાં આપ્યું હતું એ હું અહીંયા પણ કરાવી દઉં છું. ઉદાહરણ 5 છે. જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે. જો અહીંયા સમજીએ, છેદિકા આપી છે, બે રેખાઓ આપી છે, સમાંતર છે એવી વાત કરી નથી, ખાલી રેખાઓ આપી છે. એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણના દ્વિભાજક. આપણે છે ને આખી રકમ સમજતા પહેલા થોડું થોડું સમજતા જાય એ પ્રમાણે આકૃતિ બનાવીએ. કે એક છેદિકા બે રેખાઓને, એટલે આપણે બે રેખા બનાવવી પડશે. આવી રીતે બે રેખાઓ બનાવીએ આપણે અને એની એક છેદિકા બનાવીએ. આને નામ આપી દઈએ. આ રેખાઓને એ, બી અને સી અને આને ડી. છેદિકા નામ આપીએ પી અને ક્યુ. અહીંયા છેદે છે, અહીંયા કંઈક નામ આપીએ, ઈ આપી દઈએ અને અહીંયા. જ્યારે આકૃતિ આપેલી ના હોય ત્યારે આપણે આપણી રીતે ગમે એવી આકૃતિ બનાવી શકીએ. ટૂંકમાં નામ આપણે આપણી રીતે આપી શકીએ. હવે શું કીધું છે? આ વાત થઈ ગઈ કે બે રેખાઓને એક છેદિકા છેદે છે. કઈ રીતના છેદે છે? કે અનુકોણના દ્વિભાજક. હવે અનુકોણ એટલે આ બંને અનુકોણ થાય, આ બંને અનુકોણ થાય, એના દ્વિભાજક પરસ્પર સમાંતર. આપણે આમાંથી અનુકોણ બનાવીએ અને આનો દ્વિભાજક એટલે આમ થશે, આનો દ્વિભાજક એટલે આમ થશે. તો આ બંને પીઈબી અનુકોણ છે, એના દ્વિભાજક બનાવ્યા આપણે એક આ, અને આને ઈ એફ, એબીસીડી ઈ એફ, અને આનું નામ આપીએ જી અને આને નામ આપીએ એસ. તો ઈ જી અને એફ એસ એવી રીતના બનાવવાના છે કે બંને પરસ્પર સમાંતર છે. એનો મતલબ કે ઈ જી સમાંતર એફ એસ છે. તો સાબિત કરો કે બંને રેખાઓ પણ પરસ્પર સમાંતર હોય. તો આપણે એવું સાબિત કરવું છે. સાબિતી શું સાધ્ય શું છે? આપણે સાધ્ય એટલે જે સાબિત કરવાનું હોય. તો સાધ્ય કેવું છે? એ બી સમાંતર સીડી. તો આપણે આ બંને રેખાઓ સમાંતર સાબિત કરવી છે. આપણને એમ કીધું છે કે આ બંને દ્વિભાજક છે, એ બંને સમાંતર છે. તો દ્વિભાજક સમાંતર હોય તો દ્વિભાજક દ્વારા બનતા અનુકોણો પણ સમાંતર થાય, એ આપણે જોશું. તો આપણે સાબિત કઈ રીતના કરી શકીએ? તો જે પેલું અનુકોણોની પૂર્વધારણા છે કે શું છે? કે જો બે રેખાઓને સમાંતર સાબિત કરવી હોય તેના અનુકોણોને સમાન સાબિત કરી દઈએ. અનુકોણ ક્યાં છે? આ બે રેખાઓના એબી અને સીડી ના. આ એબી અને સીડી ના અનુકોણો ક્યાં ક્યાં છે? તો એબી નો અનુકોણ બને છે પીઈબી અને સીડી નો અનુકોણ બને છે ઈએફડી. જો આ બે અનુકોણ આપણે સરખા સાબિત કરી દઈએ તો આપણે આરામથી લખી શકીએ કે જો આ બે અનુકોણો સરખા હોય તો આ બંને રેખાઓ સમાંતર હોય. કારણ કે શરત છે, અનુકોણો સમાન થવા માટેની શરત કે બે રેખાઓ સમાંતર હોવી જોઈએ. તો પહેલા તો આપણે જે અહીંયા આકૃતિ બનાવી છે એનું વર્ણન કરવું પડશે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે રેખાઓ એબી અને સીડી છે તથા છેદિકા શું છે? પીક્યુ તેની છેદિકા છે. અનુકોણોના દ્વિભાજક
EG અને FH છે. તેથી EG સમાંતર FH થાય. આ તો કીધેલું છે ને કે પરસ્પર સમાંતર હોય. હવે આપણને ખબર છે કે આખો ખૂણો છે PEB અને આ જે ખૂણો બનાવું છું હું PEG, તો આ PEG છે PEB નો અડધો થાય. અહીં EG એ ખૂણા PEB નો દ્વિભાજક છે. આ EG છે PEB નો દ્વિભાજક છે. તેથી ખૂણો PEG બરાબર 1/3 ખૂણો PEB. કઈ રીતના? દ્વિભાજકની થિયરી કે દ્વિભાજક દ્વારા જે મોટો ખૂણો હોય એના બે સરખા ભાગના ખૂણા બને. એટલે આ ખૂણો છે PEG એ મોટો ખૂણો PEB કરતા અડધો હોય. આપણે કરીને કોને કહીએ? સમીકરણ 1. તથા હવે આની વાત કરીએ. FH એ EFB નો વિભાજક છે. તેથી ખૂણો EFH જે અહીંયા લીધો છે અહીંયા લખું બરાબર EFH બરાબર 1/3 ખૂણો EFD. અગેન આ ખૂણો છે આખા ખૂણા કરતા અડધો હોય કારણ કે દ્વિભાજક દ્વારા બનતા ખૂણા છે. આ છે સમીકરણ 2. હવે અહીંયા મુખ્ય વસ્તુ સમજીએ કે આ EG અને FH એની જે થિયરી બને છે, શું બને છે? એ પરસ્પર સમાંતર કીધા છે. હવે એ આખી આકૃતિ હું થોડી અલગ કરું છું અહીંયા કે આ આપણી પાસે આપણી છેદિકા છે અને આ બે રેખાઓ છે અને આ આપણા દ્વિભાજક છે. હવે હું અલગ કાઢી નાખું અહીંયાથી. તો આપણને તો કીધું જ છે કે આ જે દ્વિભાજક છે એ સમાંતર છે. કોણ કોણ? આ E, આ G અને અહીંયા F અને આ H અને અહીંયા છે P. તો દ્વિભાજક સમાંતર હોય તો આ અનુકોણો કહેવાય. તો અનુકોણે સમાન થાય કે ના થાય? કારણ કે દ્વિભાજક સમાંતર હોય તો આ બે સમાંતર રેખાઓ છે કે સમાંતર રેખાઓ દ્વારા બનતા જે ખૂણાઓ છે એટલે કે અનુકોણ છે એ સમાન હોય. અને છેદિકા કોણ છે? એ તો આ PQ જે આપણે લીધી છે છેદિકા છે. તો હવે એનો ઉપયોગ કરીએ આપણે. અહીં EG સમાંતર FH છે તથા PQ તેની છેદિકા છે. તેથી બે ખૂણા અનુકોણો તેના દ્વારા બનતા અનુકોણો સમાન થાય. ક્યાં ક્યાં અનુકોણ બને છે? PEG જે મેં અહીંયા લખ્યા છે. આ F બનાવે છે આપણા માટે. PEG બરાબર ખૂણો PEG બરાબર ખૂણો EFH. આને આપણે કહીએ સમીકરણ 3. હવે જો PEG છે એના બરાબર આ છે અને EFH છે એના બરાબર છે. સમીકરણ 1 અને 2 ની કિંમતો આપણે સમીકરણ 3 માં મૂકીએ. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ની કિંમતો સમીકરણ 3 માં મૂકતા તો ખૂણા PEG બરાબર શું છે? 1/3 ખૂણો PEB આના બરાબર. અને EFH બરાબર શું છે? 1/3 ખૂણો EFD. હવે આ બંને બાજુ 1/3 ઉડી જાય તો શું આવે? ખૂણો PEB બરાબર ખૂણો EFD. હવે જોજો PEB આખો અનુકોણ અને EFD આખો અનુકોણ. આ તો બે સરખા છે. તો જો અનુકોણો સરખા હોય તો રેખાઓ સમાંતર ઓટોમેટિકલી થાય. અહીં બે રેખાઓ દ્વારા
બનતા અનુકોણ સમાન છે, તેથી કહી શકાય કે તે બે રેખાઓ સમાંતર હોય. બરાબર, બે અનુકોણો ત્યારે જ સમાન થાય જ્યારે એ બે અનુકોણો જે બે રેખા સાથે બને છે એ બંને રેખાઓ સમાંતર હોય. અનુકોણોની પૂર્વધારણાનું પ્રતિવિધાન છે. પ્રતિવિધાન એટલે મેં ગઈકાલે કીધું હતું, જો આ હોય તો આ, અને જો આ હોતું તો આ હતું. ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે જે આપણને આપ્યું છે, આપણે આ એક ખૂણાનો ઉપયોગ કર્યો અને આ એક ખૂણાનો ઉપયોગ કર્યો, આ બે રેખાઓ સમાંતર હતી એટલે આ બે ખૂણા આપણે કેવા કરી દીધા? સરખા કરી દીધા. એ બે ખૂણા સરખા કર્યા તો ઓટોમેટિકલી આપણને આ ખૂણા પણ સરખા થઈ ગયા. અને આ ખૂણા સરખા થયા ઇટ મીન્સ કે આ એફ બનાવે છે અને આ અનુકોણો છે, તો એફ ત્યારે જ બને, અનુકોણો ત્યારે જ સમાંતર હોય કે અનુકોણ જેના પર બને છે બંને રેખાઓ સમાંતર હોય. થિયરી પ્રમાણે ઓટોમેટિકલી આ સાબિત થઈ જાય. આ આખો દાખલો હતો, એકદમ આમ જોવા જઈએ તો સહેલો છે, પણ એમાં કેવું છે કે આ બધા ખૂણા અને થિયરી બધી પકડી રાખવી પડે ને એટલે થોડુંક અઘરું પડે. તો વિડીયો જ્યારે જોતા હોય ત્યારે રિવાઇન્ડ કરીને આરામથી જોજો એટલે ખ્યાલ આવી જશે. હવે આપણે આના પછીનું ઉદાહરણ જોઈ લઈએ. હવે સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 1. આપેલ આકૃતિમાં x અને y ના માપ શોધો અને બતાવો કે AB સમાંતર CD છે. એક આકૃતિ છે, અહીંયા કીધું નથી કે AB અને CD સમાંતર છે, પણ માગેલું છે. આપણે એમ કહી શકીએ કે આ AB અને CD બે રેખાઓ છે અને આ એની છેદિકા છે. છેદિકા કઈ છે ખબર નથી, આપણે નામ આપીએ ABCD E અને F. એટલે એમ કહી શકાય કે AB અને CD બે રેખાઓ છે, EF એની છેદિકા છે. હવે EF છેદિકા છે, જે AB ને EF પછી આવશે G અને જે CD ને H આમાં છેદે છે. આ આપણી આકૃતિ થઈ કમ્પ્લીટ. કઈ રીતનું આપ્યું છે કે બે રેખાઓ છે ABCD, એક છેદિકા છે EF જે AB ને G માં અને CD ને H માં છેદે છે. x અને y ના માપ શોધવાના છે. આપણે x અને y ના માપ શોધવાના છે અને એવું સાબિત કરવાનું છે કે AB અને CD આ બે સમાંતર રેખાઓ છે. AB અને CD સમાંતર રેખાઓ છે એવું સાબિત ક્યારે થાય કે કાં તો આપણે એના અનુકોણો સમાન કરીએ અને કાં તો એના યુગ્મ કોણો સમાન કરીએ. આ કિસ્સામાં શું સમાન થાય છે? પહેલા x અને y શોધી લઈએ એટલે પિક્ચર આખું ક્લિયર થાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB અને CD રેખાઓ છે તથા EF તેની છેદિકા છે કે જે AB ને G માં અને CD ને H માં છેદે. બરાબર, આ આપણે જે આકૃતિ બનાવી એનું વર્ણન કરી નાખ્યું. હવે કઈ રીતના x અને y શોધશો? અહીંયા સમાંતર કીધું હોત તો હમણાં ગોતી લેત આપણે, પણ સમાંતર નથી કીધું, એ સાબિત કરવાનું છે એટલે શોધવા માટે થઈને આપણે બીજી થિયરી લગાડવી પડશે. આ ક્ષેત્રની પણ જૂની થિયરીમાં જરા જવું પડશે કે આ જે રેખા છે અને આ જે લાઈન છે આ 50 હોય તો એમ કહી શકાય કે આ બે ખૂણા છે AGE અને AGH, આ બે એક જ રેખા ઉપર આવેલા રેખિક જોડના ખૂણા છે. તો આ બેનો સરવાળો 180 થાય. જો થિયરી બધી યાદ રાખવી પડે, નવી થિયરી આવે એટલે જૂની ભૂલી જઈએ તો આ યાદ આવે નહીં. અહીં ખૂણો AGE અને ખૂણો AGH રૈખિક જોડના ખૂણા છે. તેથી ખૂણો AGE વત્તા ખૂણો AGH બરાબર 180. AGE બરાબર કેટલા આપ્યા છે? 50 આકૃતિમાં આપેલા છે. 180. 50 સામે જાય એટલે બાદ થશે. AGH બરાબર 180 માઇનસ
હવે એ જી એચ એટલે શું છે? એક્સ છે. 180 માંથી 50 છે એટલે 130 આપણને મળ્યું એક્સ 130. બરાબર. હવે આપણે વાય ગોતવાનું છે, તો વાય માટે બીજી કોઈ થિયરી લગાડવી પડશે. કઈ થિયરી લગાડીએ જોઈને ખબર પડી જોઈએ. અહીંયા ચોકડી બને છે, જો એક આ અને એક આ બે રેખાઓ એકબીજાને છેદે છે ને ચોકડી બનાવે છે. ચોકડી બનાવતા ખૂણા એટલે ક્યાં ખૂણા કહેવાય? અભિકોણો કહેવાય. અભિકોણો સામે સરખા હોય તો ઓટોમેટિકલી વાય 130 થશે. પણ એને હવે આપણે અહીંયા વોકેબ્યુલરમાં શબ્દમાં કઈ રીતના દર્શાવવું? તો અહીં રેખા સીડી અને કઈ છે? ઈ એફ એ બિંદુ એચ માં છેદે છે. તેથી તે બંને એચ આગળ અભિકોણ બનાવે. તેથી કોણ કોણ અભિકોણ થાય? CHF, ખૂણો CHF અને ખૂણો EHD. EH અને D એ અભિકોણ છે જે સમાન છે. અભિકોણો સમાન હોય. CHF બરાબર 130 પણ ખૂણો CHF બરાબર 130. તેથી ખૂણો EHD બરાબર y બરાબર 130 થાય. ના મળી ગયું y. હવે જો આ પણ 130. હવે અહીંયા જોતા ખબર પડે કે x અને y એ z જેવી રચનામાં અંતઃયુગ્મ કોણ જેવી રચનામાં ફીટ બેસે કે બંને ખૂણા 130 ના છે, સરખા છે. તો એ કઈ રીતના લખશું આપણે? અહીં x બરાબર y બરાબર 130 જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ યુગ્મ કોણો છે અને બંને સમાન છે. તેથી યુગ્મ કોણોની પૂર્વધારણા મુજબ AB અને CD સમાંતર રેખાઓ છે. આ થઈ ગયું સાબિત. તો મૂળ જે વાત એવી છે કે જ્યારે કોઈ પણ દાખલો આપણને આપ્યો હોય ત્યારે જરૂરી નથી કે નવી થિયરી 6.2 છે એટલે 6.1 ની થિયરી આવવાની જ નથી. યા તો બધું રાખવું પડશે, પણ એ આપણને તરત ખ્યાલ આવવો જોઈએ. જો આ આપણને સાબિત કરવાનું કીધું છે, ઘણા લોકો કેવી ભૂલ કરે કે આકૃતિમાં બંને સમાંતર દેખાય જ છે કે સાહેબ સાબિત કરવાનું જરૂર છે, સમાંતર તો દેખાય જ છે, તો સીધું સીધું સમાંતર દેખાય જેવું કરીને લખી નાખે. પણ એમ ના ચાલે, કારણ કે જે સાબિત કરવાનું છે એનો તમે દાખલામાં ઉપયોગ કરી શકો નહીં. તો મૂળ વાત આવી છે કે આપણે કઈ થિયરીનો ઉપયોગ કરીને આ દાખલામાં x અને y ગોતી શકીએ એ વિચારવાનું અને એ પ્રમાણે દાખલો ગણવાનો. હવે આપણે આના પછીનો દાખલો કરીએ. દાખલા નંબર 2. આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD, AB અને CD સમાંતર રેખાઓ આપી દીધી છે. CD સમાંતર EF, CD અને EF સમાંતર રેખાઓ છે. y જેમ z બરાબર 3:7 એક રેશિયો આપ્યો છે y અને z નો. એનો રેશિયો છે 3:7. તો x નું માપ શોધો. આપણે ગોતવાનું છે x નું માપ. આપ્યું છે y અને z નું. હવે કઈ રીતના દાખલો પહેલા તો એક્ઝિક્યુટ કરશું? તો પહેલા તો સમાંતર 3 રેખાઓ છે એની થિયરી ABCD ને સમાંતર છે, CDEF ને સમાંતર છે. એનો અર્થ એવો થાય કે AB અને EF પણ એકબીજાને સમાંતર થાય આપણા પ્રમેય પ્રમાણે કે અહીં AB સમાંતર CD તથા CD સમાંતર EF છે. તેથી AB સમાંતર EF થાય. એનો મતલબ AB અને EF એ પણ એકબીજાને સમાંતર થાય. હવે જો અહીંયા CD વચ્ચે ના હોય તો આ જોતા ખબર પડે કે આ Z બને છે અને આ X
અને આ ઝેડ બે સમાંતર રેખાઓ વચ્ચેની છેદિકા દ્વારા બનતા યુગ્મ કોણો છે. બરાબર. અહીં AB અને EF ની છેદિકા, અને આપણે નામ આપી દઈએ ગમે L નામ આપી દઈએ, L છે. તેથી તેના દ્વારા બનતા યુગ્મ કોણો સમાન હોય. યુગ્મ કોણ ક્યાં ક્યાં બને છે? તેથી x બરાબર z થાય. આકૃતિ પ્રમાણે આ યુગ્મ કોણ છે, x બરાબર z થાય. આ પહેલી વાત પતી ગઈ. હવે આપણે વાત કરવાની છે આની, કે AB અને CD તો પહેલેથી જ સમાંતર આપેલા જ છે. એનો મતલબ એમ થાય કે આ છે એક જ તરફના અંતઃકોણો થાય, આ બેનો સરવાળો 180 થાય. આપેલ છે કે AB સમાંતર CD, તેથી x અને y એ છેદિકાની એક જ તરફના અંતઃકોણ છે. તેથી x પ્લસ y બરાબર 180, કારણ કે છેદિકાની એક જ તરફના અંતઃકોણો પૂરક હોય. હવે x પ્લસ y બરાબર 180, આપણે માપ જોઈએ છે x નું. બરાબર. હવે આપણને જે રેશિયો આપ્યો છે y અને z માટે આપ્યો છે, અને અહીંયા આપણને y અને x ભેગા મળે છે, પણ x બરાબર z છે. અહીંયા મૂકી શકીએ, પણ x બરાબર z. તેથી x ની જગ્યાએ z મૂકીએ તો શું આવશે? z પ્લસ y બરાબર 180. હવે રેશિયો આપણને y z માં આપ્યો છે, એટલે આપણે આમ કરી નાખીએ y પ્લસ z બરાબર 180. આને કહીએ સમીકરણ પહેલું. જો દાખલો થોડોક લાંબો એટલા માટે કરું છું કે તમે ઘરે બેઠા છો તો તમને આ વસ્તુ આવી રીતના લખેલી હોય તો ખબર પડે કે આ કઈ રીતના દાખલો કયો છે. હવે y જેમ z બરાબર 3/7 આપેલ છે કે y જેમ z બરાબર 3/7. હવે આ y જેમ z બરાબર 3/7 જે આપેલું છે, તો આ પ્રમાણ માપ કહેવાય. પ્રમાણ માપ કાઢવા માટે આપણે કંઈક વચ્ચે એવી સંખ્યા ધારવી પડે. આપણને ખ્યાલ છે, આપણે 8મા ધોરણમાં પણ આ કરી ગયા છે. ધારો કે y બરાબર 3k અને z બરાબર 7k. x શા માટે નથી લીધો? કારણ કે x અહીંયા આપેલો છે એટલે આપણે લીધો નથી. હવે આ બંને કિંમતો ક્યાં મૂકીએ? આપણે અહીંયા મૂકીએ. આ કિંમતો સમીકરણ 1 માં મૂકતા તો y બરાબર છે 3k, z બરાબર છે 7k બરાબર 180. 7 ને 3 10k બરાબર 180. k બરાબર 180 ના છેદમાં 10 ઉડી જાય તો k બરાબર આવશે 18. k બરાબર 18 આપણે જોઈએ છે x, એટલે આપણને z નું મૂલ્ય મળી જાય તો ઓટોમેટિકલી x નું મૂલ્ય મળી જાય. અહીં z બરાબર 7k માં k બરાબર 18 મૂકતા તો z બરાબર 7, k બરાબર 18 મૂકીએ. 18 + 126 બરાબર. તો z બરાબર 126 મળ્યું. z મળ્યું એટલે ઓટોમેટિકલી આપણને શું મળ્યું? x. પણ x બરાબર z છે, તેથી x બરાબર 126. આ આપણો દાખલામાં 3 કેટલી થિયરીનો ઉપયોગ કર્યો છે આપણે? એક તો 3 સમાંતર રેખા હોય, પહેલી બીજી ત્રીજી હોય તો પહેલી અને ત્રીજી પણ સમાંતર રેખા થાય, આ એક થિયરીનો ઉપયોગ કર્યો. બીજો યુગ્મ કોણો વાળી વાત કરી કે જો બે સમાંતર રેખાઓ હોય અને વચ્ચે છેદિકા આપેલી હોય તો યુગ્મ કોણો સરખા થાય, એનો ઉપયોગ કર્યો. પછી અહીંયા પાછી આ સમપ્રમાણની થિયરી કે અહીંયાથી કાઢવું હોય તો કંઈક અચળાંક ધારવો પડે. થોડોક દાખલો લાંબો છે, થોડોક, બહુ વધારે નહીં, પણ સમજવા માટે સહેલો પડે એટલા માટે થઈને થોડુંક એવું આપણે કરીએ. અને હંમેશા યાદ રાખવું,
આકૃતિ અને રકમ, હું દર વખતે કહું છું, આકૃતિ અને રકમ એ જ આપણા માટે દાખલાનો સાચો જવાબ લેવાના હથિયાર કહેવાય. તે પ્રમાણે જ હંમેશા દાખલો ગણવો. હવે અહીંયા દાખલો 2 આપણો પૂરો છે. દાખલા નંબર 3 છે, એમાં કંઈક નવી થિયરી આવશે, એટલે એ મારા ઉપર છે. પણ દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 એ હું તમને આપું છું. જરાક વિચારવાનું છે આમાં, કંઈક ક્રિએટિવિટી એ દાખલામાં. સૂચન તમને દાખલા નંબર 4માં રકમમાં આપેલું જ છે, અને દાખલો 5 પણ આમ જોઉં તો સહેલો છે, ત્રિકોણ પણ એમાં વચ્ચે આપ્યો છે. પણ આપણે આપણી થિયરી પ્રમાણે જવાનું છે, કઈ થિયરી કયા દાખલામાં લાગુ પડે એ પ્રમાણે જ આપણે દાખલો ગણવાનો રહે. ના સમજાય, ના આવડે તો મને પર્સનલી તમે મેસેજ કરી દેજો કે આ દાખલો અમારાથી થયા નથી, તો એ તમને હું વિડીયોમાં અહીંયા કરાવી દઉં. તો મને ખબર પડે કે આટલા દાખલા થતા નથી, આવડતા નથી, કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. પણ એક વારમાં નહીં આવે, એટલે એને 2-3 વાર ટ્રાય કરજો. વિડીયો બરાબર જોઈને કઈ થિયરી ક્યાં લાગુ પડે એ લગાડીને, મારી મત છોડીને જવાબ ના લેવાતા. જો જવાબ કાયદેસર આવતો હોય તો જ થિયરી પ્રમાણે જવાબ આવે એ પ્રમાણે જ દાખલો ગણજો. કાંઈ પ્રોબ્લેમ થાય તો મને કહેજો, બાકી આપણે હવે પછીના લેક્ચરમાં મળશું. થેન્ક યુ.